કાલે વિડીયો નહોતો આવ્યો. અમે કીધું ને એમ થોડુંક હોસ્પિટલનું ને બધું કામ હતું. હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. રીંગણા ને બટેટાનું રસાવાળું શાક બનાવ્યું છે. ચાલો બધા જમવા, ચાલો જમવા. જો આટલા ભેગા થયા છે, આખો કોથળો ભરાણો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો કાલે વિડીયો નહોતો આવ્યો. અમે કીધું ને એમ થોડુંક હોસ્પિટલનું ને બધું કામ હતું, એટલે વિડીયો નહોતો થયો આખો દિવસ, એટલે નહોતો આવ્યો વિડીયો. અને એ મારી બેનના સસરાને પિત્તાશયમાં પથરી હતી, તેનું ઓપરેશન કર્યું હતું અને સારું થયું. અને પછી હવે રજા આપી તો ઘરે ગયા, અને પછી આજ પાછી મેં વિડીયોની શરૂઆત કરી છે. સારું થઈ ગયું એમને, હવે વાંધો નથી કાંઈ. તો હવે અત્યારે છે કે ઘરનું કામ પત્યું, પછી વિડીયોની શરૂઆત કરી છે. તો ખાલી હવે રસોઈને બધું બાકી છે. રીંગણા બટેટાનું શાક કરવું છે, ભરેલા મરચાં કરશું, થોડાક રોટલી. છોકરાઓ એક્ઝામ દઈને આવી ગયા. હવે કેવીનને તાજ પૂરી થઈ ગઈ, પણ જેનીને કાલે પૂરી થશે, એટલે કાલથી ધમા ચકરી. અત્યારે જો તારક મહેતા ચાલુ કરી દીધું છે, જોવે છે બે. હાલો રસોઈ કરી લઈએ અને પછી બેસીએ જમવા. તડકો છે આજે જોરદાર, બહુ જ જોરદાર. કાલે સાંજે ઘણું વાતાવરણ કંઈક ચેન્જ થઈ ગયું હતું, ઘણી જગ્યાએ વાવાઝોડા વરસાદ જેવું થઈ ગયું હતું. હાલો આવું બધું છે. કપડાં મશીનમાં નાખ્યા છે, અને હવે બસ રસોઈ કરી લઉં પછી જમીએ. હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. રીંગણા ને બટેટાનું રસાવાળું શાક બનાવ્યું છે. મરચાં વેરા છે, ભરેલા, રોટલી છાશ, એટલું છે જમવાનું. હાલો જમવા. જો અમને આજે આવી ગયા છે ને એમને વિડીયો શૂટ કરે છો. તમે તો ગયો હાલો જમવા. ચાલો બધા જમવા, ચાલો જમવા. વેકેશનની થોડીક તૈયારી છે ને એટલે. જો સાંજ થઈ ગઈ છે અને આજે અગાસી ઉપર આવ્યા છીએ ઘણા દિવસ પછી. વાતાવરણ સારું હતું, આજે જો વાદળા થઈ ગયા થોડાક. પછી એને કીધું હાલ આપણે આંટો મારી આવી. મોગરા કેટલાક આવ્યા જોઈએ આવી. આજે છે ને બહુ જ સુગંધ આવતી હતી કાલ રાતે નીચે. અત્યારે તો જો તડકાના બળી ગયા. તડકો પડે ને એટલે બળી જાય, પાછા સવારમાં નવા ખીલે. રમવાનું ચાલે. જો અરીસા બતાવો કેટલા ભેગા થયા છે ને. જો આટલા ભેગા થયા છે, આખો કોથળો ભરાણો છે આવડો. હજી સુકાવા જ મૂકા છે, સુકાઈ જશે ધીમે ધીમે. અને જો ઝાડવું લીલું થઈ ગયું. હવે બધાય સૂકા પાન ને અરીઠા બધાય પાડી નાખ્યા. ચોખ્ખું થઈ ગયું સરસ. હજી અઠવાડિયામાં સરસ થઈ જશે. તો ચાલો હવે જાય છે નીચે, અને જેનીને દાલ ફ્રાય ખાવી છે તો દાલ ફ્રાયને ભાત બનાવી નાખું. એને બહુ ભાવે, એટલે 2-3 દિવસ થાય ને એનું મન થઈ જાય દાલ ફ્રાયનું. તો આજે દાલ ફ્રાય બનાવી નાખી અને ભાત બનાવી નાખું, સલાડ, છાશ.
હાલો જમવા. ભાત, દાલ ફ્રાય, ડુંગળી ને છાશ. એટલે જેની રાહ જોઈને બેઠી હતી કે જલ્દી જમી લો. હાલો જમવા બધા. કેવું કર્યું સ્પેલી? બહુ મસ્ત બન્યું છે. સ્પાઈસી. હાલો જમવા તો કેમ? ચાલો બધા જમવા. તારક મહેતા જ ચાલુ હોય અમારે જમવા બેસે ને એટલે તારક મહેતા જ ચાલુ કરવી એમાં જ મજા આવે. કોણ કોણ હજી તારક મહેતા જોતા જોઈએ છે કહેજો કોમેન્ટમાં. તો ચાલો જમીને ફ્રી થઈ ગયા અને પાડોશીને ત્યાં મેરેજ છે તો લગ્ન ગીત ગાવા માટે ગયા હતા. 2 દિવસની વાર છે ત્યાં મેરેજની એટલે અગાઉ જે ગીત ગાવા બોલાવે ને એમાં ગઈ હતી નથી. અત્યારે ઘરે આવીને તો બધા સૂઈ ગયા હતા. જેની ને કેવિન ને પપ્પાને ત્રણેય સૂઈ ગયા અને મને ઊંઘ આવે છે. જો આંખે લાલ થઈ ગઈ છે. તો સારું ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.